તો દોસ્તો સૌપ્રથમ સમાચારની વાત કરીએ તો ગત રાત્રે નોંધાયેલ લઘુત્તમ તાપમાનની વાત કરીએ તો નલિયામાં 8.5 ડિગ્રી તો કેશોદમાં 9.4 ડિગ્રી તાપમાન જોવા મળ્યું, જ્યારે અમરેલીમાં 9.7 ડિગ્રી તો રાજકોટમાં 9.8 ડિગ્રી, જ્યારે દ્વારકામાં 15 ડિગ્રી અને સુરતમાં 15.7 ડિગ્રી તાપમાન જોવા મળ્યું, જ્યારે ઓખા અને વિદ્યાનગરમાં 16 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું। તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો બંગાળની ખાડી તરફથી આવતા ભેજવાળા પવન વેસ્ટર્ન ડિસ્ટર્બના કારણે રાજ્યના કેટલાક વિસ્તારમાં બીજા દિવસે પણ વાદળછાયું વાતાવરણ યથાવત રહ્યું। તો હવામાન વિભાગ દ્વારા આગામી 26, 27 અને 28 ડિસેમ્બરના રોજ 30 અને 40 કિલોમીટરની ગતિએ પવન ફૂંકાશે। તો અનેક જિલ્લા હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે। તો આ સાથે તાપમાન વધારવાની પણ આગાહી કરવામાં આવી છે। તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો ગુજરાતના વાતાવરણને લઈને હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલની મોટી આગાહી સામે આવી છે, જેમાં અંબાલાલ પટેલે શિયાળામાં વરસાદની આગાહી કરી છે। તેમાં 26 થી 29 ડિસેમ્બર દરમિયાન રાજ્યના કેટલાક ભાગોમાં કમોસમી વરસાદ પડી શકે છે તથા ભારે પવન સાથે ગાજવીજ અને કરા સાથે વરસાદ પડી શકે છે। તો આટલા વિસ્તારમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। કચ્છ, બનાસકાંઠા, મહેસાણા, પાટણ, સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, વડોદરા, અમરેલી, ભાવનગર સહિત જિલ્લામાં વરસાદની આગાહી કરી છે। તો રાજ્યમાં વરસાદી માહોલના કારણે ઠંડીનું જોર ઘટશે। તો વરસાદી માહોલ બાદ 30 ડિસેમ્બર બાદ ભારે ઠંડી પડી શકે છે। દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો રાજ્યના 32 માર્કેટયાર્ડમાં કુલ 5,487 ટન કપાસની આવક થઈ હતી, જેમાં રાજ્યમાં કપાસનો સૌથી ઊંચો ભાવ રાજપીપળા માર્કેટયાર્ડમાં 1,566 રૂપિયા બોલાયો, જ્યારે રાજકોટ માર્કેટયાર્ડમાં કપાસનો ઊંચો ભાવ 1,470 રૂપિયા બોલાયા, જ્યારે નીચો ભાવ 1,350 રૂપિયા બોલાયા। તો આ સિવાય બોટાદમાં 1,485 રૂપિયા તો ગોંડલમાં 1,468 રૂપિયા ઊંચા ભાવ બોલાયા। તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો ગુજરાતના 22 માર્કેટયાર્ડમાં કુલ 857 ટન જીરાની આવક થઈ છે। તો રાજ્યમાં જીરાનો સૌથી ઊંચો ભાવ ઊંઝા માર્કેટયાર્ડમાં 4,882 રૂપિયા બોલાયા, જ્યારે ઊંઝા માર્કેટયાર્ડમાં નીચો ભાવ 4,050 રૂપિયા બોલાયા। તો ઉપરાંત રાજકોટ માર્કેટયાર્ડમાં 4,550 રૂપિયા બોલાયા, તો ગોંડલ માર્કેટયાર્ડમાં 4,541 રૂપિયા બોલાયા, તો રાધનપુર માર્કેટયાર્ડમાં 4,533 રૂપિયા ભાવ બોલાયા। તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અટલ બિહારી વાજપેયીની જન્મજયંતિ નિમિત્તે ઉજવાતા સુશાસન દિવસે ગુજરાત વન વિભાગ 800થી વધુ નવા કર્મચારીને નિમણૂક પત્ર આપ્યો છે। તો મુખ્યમંત્રી અને વિવિધ મહાનુભાવો હસ્તે 3 પુસ્તકોનું વિમોચન કરવામાં આવ્યું છે। તો આ નિમણૂક દ્વારા રાજ્ય સરકારે યુવાઓને કૌશલ્ય અને રાજ્યની સેવા જોડાવા બદલ પ્રયાસ કર્યો છે। તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો ગુજરાતના 26 માર્કેટયાર્ડમાં કુલ 3,000 ટન મગફળીની આવક થઈ છે। તો રાજ્યમાં મગફળીનો સૌથી ઊંચો ભાવ વ્યારા માર્કેટયાર્ડમાં 1,440 રૂપિયા બોલાયા, તો રાજકોટ માર્કેટયાર્ડમાં મગફળીનો ઊંચો ભાવ 1,245 રૂપિયા બોલાયા, જ્યારે નીચો ભાવ 901 રૂપિયા બોલાયા। તો આ સિવાય જામનગરમાં 1,410 રૂપિયા તો ભાવનગરમાં 1,375 રૂપિયા બોલાયા, જ્યારે ડીસામાં 1,291 રૂપિયા તો ગોંડલમાં 1,236 રૂપિયા ઊંચા ભાવ બોલાયા। તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો આજે ગુજરાતના 14 માર્કેટયાર્ડમાં કુલ 8,969 ટન ડુંગળીની આવક થઈ હતી, જેમાં રાજ્યમાં ડુંગળીનો સૌથી ઊંચો ભાવ મહુવા માર્કેટયાર્ડમાં 519 રૂપિયા બોલાયો, જ્યારે રાજકોટ માર્કેટયાર્ડમાં ડુંગળીના ભાવ 380 રૂપિયા બોલાયા, તો નીચા ભાવ 100 રૂપિયા બોલાયા। તો આ સિવાય બિલીમોરામાં 500 રૂપિયા તો ખંભાતમાં 440 રૂપિયા બોલાયા, જ્યારે ધોરાજીમાં 431 રૂપિયા, ભાવનગરમાં 426 રૂપિયા અને ગોંડલમાં 421 રૂપિયા ઊંચા ભાવ બોલાયા। તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો ગુજરાત સરકારની ખેડૂતો માટે મોટી જાહેરાત, 2025ના આ મહિનાથી ખેતરોમાં દિવસેના સમયે વીજળી મળશે। તો ફ્યુલ ચાર્જમાં 40 પૈસાનો ઘટાડો કરીને રાજ્યના કરોડો ગ્રાહકોને રાહત આપી। તો 96% ગામોને ખેડૂતોને દિવસ દરમિયાન વીજળી મળી રહે છે। તો બાકીના 4% ગામડાઓમાં પણ માર્ચ સુધી સંપૂર્ણ સેવા પૂરી કરવાની યોજના ઘડવામાં આવી છે। ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો ગુજરાત સરકારે ઓક્ટોબર 2024થી ડિસેમ્બર 2024માં વસૂલાતપાત્ર ફ્યુલ ચાર્જમાં 40 પૈસાનો ઘટાડો કર્યો છે, જે બીજો સુધારો ન થાય ત્યાં સુધી ચાલુ રહેશે। તો ફ્યુલ ચાર્જમાં 40 પૈસાના કરેલા ઘટાડાના કારણે રાજ્યના અંદાજિત
1.75 કરોડ ગ્રાહકોને ઓક્ટોબરથી ડિસેમ્બર 2024 દરમિયાન વીજ વપરાશ ઉપર 1120 કરોડનો લાભ મળશે. ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા ગુજરાતના માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક પ્રમાણપત્ર પરીક્ષા વિનિમયમાં કેટલાક મહત્વપૂર્ણ સુધારા કર્યા છે. જે મુજબ ધોરણ 11 સાયન્સનો વિદ્યાર્થી 11 સાયન્સમાં કોઈ પણ ગ્રુપ રાખીને પાસ થાય તો તે ધોરણ 12માં ગ્રુપ બદલી શકશે, તો કોઈ પણ ગ્રુપમાં પરીક્ષા આપી શકશે. તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં અંતરિયાળ તેમજ શહેરી વિસ્તારમાં સમયબદ્ધ અને સલામત મુસાફરી માટે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા હજારો બસો કાર્યરત છે. તો મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં અને વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વમાં ડિજિટલ ગુજરાતના મંત્રએ વેગ આપતા રાજ્યમાં અંદાજિત 8,500થી વધુ બસ ઓપરેટ કરતું નિગમ હવે કેશલેસ સેવા તરફ આગળ વધી રહ્યું છે. તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો આટલા વિસ્તારમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. કચ્છ, બનાસકાંઠા, મહેસાણા, પાટણ, સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, વડોદરા, અમરેલી, ભાવનગર સહિતના જિલ્લામાં વરસાદની આગાહી કરી છે. તો રાજ્યમાં વરસાદી માહોલના કારણે ઠંડીનું જોર ઘટશે. તો વરસાદી માહોલ બાદ 30 ડિસેમ્બર બાદ ભારે ઠંડી પડી શકે છે. તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષા માટેના ફોર્મ ભરવાની મુદતમાં વધારો કર્યો છે. તો ધોરણ 12 સામાન્ય પ્રવાહના ફોર્મ ભરવાની અંતિમ તારીખ 24 ડિસેમ્બર હતી, પરંતુ હજુ અમુક વિદ્યાર્થીને ફોર્મ ભરવાના બાકી રહી ગયા હોય તેમ જણાવતા મુદત 2 દિવસ વધારીને 26 ડિસેમ્બર સુધી કરવામાં આવી છે. તો બીજા સૌથી મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતનું આ શહેર ઓળખાય છે સૌરાષ્ટ્રના પેરિસ તરીકે. જાણો શેના માટે જાણીતું છે આ શહેર? તો ગુજરાતમાં દેશનો સૌથી લાંબો લગભગ 1600 કિમી દરિયા કિનારો છે. તે મોટાભાગે કાઠિયાવાડના દ્વીપકલ્પ પર છે. તો કાઠિયાવાડને સૌરાષ્ટ્ર તરીકે પણ ઓળખવામાં આવે છે. તો ગુજરાતના સૌરાષ્ટ્ર સ્થિત એક શહેરને સૌરાષ્ટ્રનું પેરિસ કહેવામાં આવે છે. તો આ ટાઇટલ શહેરમાં જાણીતી અને લોકોને આકર્ષિત કરતી અનેક વસ્તુના કારણે જાણીતું થયું છે. તો ગુજરાતમાં સૌરાષ્ટ્રમાં સ્થિત જામનગર સૌરાષ્ટ્રનું પેરિસ કહેવામાં આવે છે. તો આધુનિક અને પરંપરાગત આર્કિટેક્ચર અને વિશાળ શહેરોથી સુવાજિત આ શહેર છે. તો જામનગર અનેક વસ્તુમાં અનોખું શહેર બનાવવાથી અલગ પડે છે. તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો વડોદરામાં 22 કેરેટ સોનાના ભાવ 70,440 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર જોવા મળ્યા, જ્યારે 24 કેરેટ સોનાનો દર 76,840 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર છે. જ્યારે ગઈકાલે 22 કેરેટ સોનાનો ભાવ 70,740 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર હતો, જ્યારે 24 કેરેટ સોનાનો દર 77,170 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર હતો. દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો ભારત સરકાર દ્વારા પીએમ કિસાન યોજના હેઠળ પાત્રતા ધરાવતા ખેડૂતોની પોર્ટલ પર નોંધણી સેલ્ફ રજિસ્ટ્રેશન દ્વારા કરવામાં આવે છે. તો આ નોંધણી માટે 1 જાન્યુઆરી 2025થી અરજદારો માટે ફોર્મ રજિસ્ટ્રેશન હેઠળ ફાર્મર આઈડી ફરજિયાત કરવામાં આવ્યું છે. તો પોર્ટલ પર સેલ્ફ રજિસ્ટ્રેશન દ્વારા અરજી કરતી વખતે અરજદારે ફાર્મર આઈડી, ખેડૂત નોંધણી ક્રમાંક ફરજિયાત દાખલ કરવાનો રહેશે. દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો ખેડૂતોને તેમના ઉત્પાદનમાં પોષણક્ષમ ભાવ મળી રહે એ હેતુથી રેવી માર્કેટમાં સિઝન 2025 અને 26 અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા લઘુત્તમ ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે. જે અન્વયે 2,425 ક્વિન્ટલે ઘઉંની ખરીદી ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ મારફતે કરવામાં આવશે. તો લઘુત્તમ ટેકાના ભાવે ઘઉંના વેચાણ કરવા ઈચ્છતા ખેડૂતો માટે ઓનલાઈન નોંધણી પ્રક્રિયા સમગ્ર રાજ્યમાં ગ્રામીણ કક્ષાએ વીસી મારફતે 1 જાન્યુઆરી 2025થી કરવામાં આવશે.